બધા એમ કહેતા હતા કે રેસ ક્યારે કરશો તમે આ અમદાવાદ વાળા ભાઈ સાથે. આ ભાઈ રેસની ચેલેન્જ આલી છે. રેસની ચેલેન્જ ની વાત ચાલુ હતી અમદાવાદ વાળા ભાઈ સાથે. એક ભાઈની કોમેન્ટ હતી કે ભલે જીવનભાઈ હારી જોગ જીતી પણ પાછા નહીં પડતા. આ તો જુઓ ગાઈસ 155 સીસી છે તો આપણે પાછા નહીં પડતા. ગાઈસ લોબા વાળમાં હેર કર્લ્સ કેવું લાગે એના માટે કોમેન્ટ કરજો. હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. તો તમને બધાને ખબર જ છે કે 31 દિવસની ચેલેન્જ આઈફોન માટેની ચાલુ જ છે. ઓલમોસ્ટ 21 બ્લોગ લાઈવ થઈ ગયા છે. હવે જસ્ટ 10 બ્લોગ બાકી છે અને આ બ્લોગ 10માં શૂટ થઈ રહ્યો છે અને તમે બધા ફૂલ પાવર કોમેન્ટ કરી જ રહ્યા છો. બસ 21 તારીખ સુધી સપોર્ટ કરી લો, બહુ મજા આવશે. અને એક બીજી રેસની ચેલેન્જની વાત ચાલુ હતી અમદાવાદ વાળા ભાઈ સાથે. તમને બધાને ખબર હશે હું હમણાં અમદાવાદ જઈને આવ્યો. શેખરભાઈ ઝાલા, વિક્રમ દરબાર એ ભાઈને મળીને આવ્યો અને જે ભાઈએ રેસની ચેલેન્જ આલી હતી એ ભાઈને મળીને આવ્યો છું. એમનો ફોટો તમને દેખાડી દઉં. અને રેસ માટેની ચર્ચા કરી હતી પણ ભાઈને કસ્ટમર વધારે હોય છે, સો ભાઈએ ટૂંકમાં ચર્ચા કરી દીધી અને એ ભાઈનું કહેવાનું એવું થાય છે. જોઈ લો તમે ફોટો જુઓ, ભાઈ જોડે ફોટો શૂટ કરે તો બાકી રેસની વધારે ચર્ચા નથી થઈ. ફોટો જો ગઈશ આ ભાઈએ રેસની ચેલેન્જ આલી છે. ભાઈનું કોમ છે હેર સ્કલ કરવાનું અને ભાઈએ રેસની ચેલેન્જ આ લીધી છે પણ નો પ્રોબ્લેમ. આપણા તરફથી રેસ કરવાનું ફૂલ પાવર રેડી છે. અને એ ભાઈએ એ દિવસે કસ્ટમર હતા સો વધારે ટાઈમ નહોતો આપ્યો અને જલ્દીથી ભાઈ કસ્ટમરમાં બીજી થઈ ગયા હતા. વાંધો નહીં ગાઈસ, કામ પહેલાં સંભાળવું પડે. પછી ભાઈએ એવું કીધું હતું કે રેસ માટે રેસ કરશું એમ કહેતા હતા ભાઈ, પણ કોઈ ફાઇનલ રિપ્લાય નથી આપ્યો. અને હું તો એકદમ ફૂલ પાવર તૈયાર છું. એ ભાઈ ગમે ત્યારે કહેશે કે આજે રેસ કરવી છે તો ત્યારે જ નીકળી જઈશ બાઇક લઈને. આપણું બાઇક તો તમને બધાને ખબર જ છે કે આપણું બાઇક ઓલવેઝ ફૂલ પાવર રેડી જ હોય છે. અને એ ભાઈએ જે ચેલેન્જ આપી હતી એ વિડીયો પણ ડિલીટ કરી દીધા છે. ખબર છે સચિન? ખબર નહીં કેમ ડિલીટ કર્યા છે. શું લાગે સચિન, એ ભાઈ રેસ કરવા આવશે કે શું? મને તો નહીં લાગતું રેસ કરવાની ઈચ્છા જ નહીં. મને તો એવું લાગે નહીં ઈચ્છા રેસ કરવાની. મને એવું જ લાગે છે કારણ કે આપણે તૈયાર જ છો. આપણે તો કેમ કે કાલ તો કાલ. હા ગાઈસ, એમાં એવું થયું કે અમદાવાદ હું સ્પેશિયલી આ બધું ડિસ્કસ કરવા માટે ગયો અને એ ભાઈએ ડિસ્કસ કરી વાત પણ ઓન કેમેરા ના કરી, ઓફ કેમેરા. ઓફ કેમેરા કરી. મેં કીધું વ્લોગ કરી લઉં હું અને આપણે વ્લોગમાં ચર્ચા કરી લો તો બધી મતલબ કે પબ્લિકને ખબર પડી જાય કે આ લોકો શું કરવા માંગે છે. પણ એ ભાઈએ મારા હાથે વાતચીત કરી લીધી પણ વ્લોગ કરવા ના પાડતા કે હાલ વ્લોગ નહીં કરવો કારણ કે એ ભાઈ એવું કહેતા હતા કે એમને એપોઇન્ટમેન્ટ હોય છે ઘણા બધા કસ્ટમરોની, તો બીજી રહેશે એટલા માટે કે જે દિવસે જવાનું છે એના આગલા દિવસે આપણે કન્ફર્મ કરી લઈશું. પણ મને તો એવું લાગે છે ભાઈને રેસ કરવાની ઈચ્છા જ નહીં, ઈરાદો જ નહીં રેસ કરવાનો. તો ભાઈ જુઓ, રેસ ના કરવી હોય તમારે તો ખોટી ચેલેન્જ ના ભાઈ, હે પણ વાંધો નહીં. હવે આપણા તરફથી હવે રેસની વિડીયો નહીં આવે. હા, આપણે બીજા કોમ હોય છે એના સિવાય બી. હા ગાઈસ, તમને બધાને ખબર હશે કે અમારે ઘણા બધા બ્લોગનું શૂટિંગ હોય છે. સો હવે આ ભાઈના માટે અમે બ્લોગ નહીં કરીએ, રિપ્લાય નહીં આપે કારણ કે પછી હાલ તો ખેતરના કોમે ચાલુ. બહુ બેક સાઈડમાં કોમ હોય છે. બસ સોશિયલ મીડિયાનું કોમ ના હોય, એના સિવાય પર્સનલ લાઈફ બી ઘણી પર્સનલ લાઈફ હોય ગાઈસ, એટલે કોમ ઘણું બધું હોય છે. અને એ ભાઈએ તો જસ્ટ વિડીયો બનાવ્યો. મને તો એવું લાગે ભાઈએ લાઈક વ્યૂ માટે જ બનાવ્યો હશે, હે? એટલે ભાઈ એને મજાક મસ્તીમાં બનાવી દીધો હશે ને, વિડીયો વાયરલ થઈ ગયો. હા, અને ભાઈ આપણે બધા ગુમણસુક ટેગ કરતા હતા વિડીયોમાં, હા, એટલે આપણે ખબર પડી કે આપણે રિપ્લાય આપ્યો પછી. હા, તમને ખબર જ હશે ગાઈસ કે હાર જીત મેટર નહીં કરતી. તો મેં તો કરી દીધું કે વધો નહીં, આપણે કે રેસ માટે ફૂલ પાવર તૈયાર છે, રેસ કરી લઈએ, એમાં શું છે. ભાઈને કરવાની ચાહે ને તો હવે એક ભાઈની કોમેન્ટ હતી, શિખર શું નામ હતું ભાઈનું એ તો ખબર નહીં. એક ભાઈની કોમેન્ટ હતી કે ભલે જીવનભાઈ હારી જોગ જીતી પણ પાછા નહીં પડતા. ગાઈસ આ કોમેન્ટ મને બહુ ગમી કેમ કે લાઈફમાં છે ને આ કોમેન્ટ જોઈને મને એવું શીખવા મળ્યું કે ભલે આપણે ગમે તે થઈ ગયા પણ પાછું નહીં પડવાનું. આપણું આપણે કોમ આગળ પડી જવાનું, પાવર નહીં પડવાનું. તો ગાઈસ જોઈએ એ ભાઈને રેસ કરવાનું મતલબ કે ગણતરી છે તો ભાઈ વિડીયો કે બ્લોગમાંથી રિપ્લાય આપશે કાં તો પછી કોલ કરીને રિપ્લાય આપશે તો આપણે એકદમ ફૂલ પાવર રેડી છો. બાકી તો જોઈએ શું થાય છે. બાકી આપણા તરફથી તો હવે રિશ્તા વિડીયો ગાઈસ હવે હું એ ભાઈને રિપ્લાય નહીં આપું વિડીયો થ્રુ કેમ કે એ ભાઈ જે રિસ્પોન્સ આપ્યો છે હું રિયલ લાઈફમાં મળીને આવ્યો છું ભાઈ. જો એ ભાઈને રેસ કરવાની ગણતરી હોય તો બ્લોગ કરી લો તો ઓન કેમેરા, રાઈટ? પણ એ ભાઈએ તો ચોખ્ખું ના જ પાડી દીધું કે આ બ્લોગ નથી કરવો. જોઈએ બાકી રેસ કરવાની ગણતરી છે તો આપણે આપણું R15 લઈ
અને રેસ કરવા પહોંચી જશું. અને ભાઈએ તો કયા બાઇકની વાત કરી હતી? ડ્યુક 250. ડ્યુક 250 અને એક 390. 390. આનાથી આ તો જુઓ ગાઈસ 155 સીસી છે, તોય આપણે પાછા નહીં પડતા. અને એ ભાઈએ તો જસ્ટ વિડીયો બનાવ્યો, લાઈવ વ્યૂ આવી ગયા, અને હવે તો શીખબર શું કરે ખબર નહીં. આ વિડીયો બનાવવાનો વળી કારણ એમ જ હતો ને કે માણસો આપણે ક્યાં કરતા હતા હમ કે તમે રેસ નું શું કર્યું શું કર્યું. સાચી વાત એલા. આપણે તો તૈયાર હો દેખો, અને હવે પોઈન્ટ પણ કરવી હે નહીં રેસ તો અમે તો કોઈ માણસ ને એટલો બધો હેરાન ના કરાય કે હમ. પપ્પાને કર ઈ વાત સાચી. તો હવે- હમ અને ઉલમો બનાવી દીધો હોય મજાક મસ્તીમાં. આ વિડીયો ડિલીટ મારે મતલબ તો એમ જ હોય ને કે ભાઈને વિડીયો બનાવી બનાવો. અને ગાઈસ આ વિડીયો એટલા માટે જ બનાવ્યા છે કે બહુ લોકોની કોમેન્ટ હતી સચિન, હા બધા એમ કહેતા હતા કે રેસ ક્યારે કરશો તમે આ અમદાવાદ વાળા ભાઈ હાથે. હવે શું આપણે તો clear જુઓ કરી હજી નાખ્યો. હા રિસ્પોન્સ હજી હોમેથી નથી આવ્યો, ભાઈનો વિડીયો નથી આવ્યો, નતો આવ્યો. એટલે તો હું અમદાવાદ જવાનો એટલે જ પ્લાન કર્યો હતો કે ભાઈ વિડીયો તો રિપ્લાય નથી હાલતા, તો અમદાવાદ જઈ રૂબરૂ મળી અને ચર્ચા કરેલું. પણ રૂબરૂ મળે પછી કોઈ ફાયદો નહીં થયો. ઈચ્છા નહીં ભાઈ. હમ. એટલે હેરાન કરવાય નહીં હવે વધારે, હવે ગાઈસ અને આપણે આપણું હા. કામ કરવું છે. અમુક લોકોના કે એવા હોય છે કે માણસને ટાર્ગેટ કરી અને એવું જ કહેતા હોય કે તું રેસ કર માં હાથે. પણ આપણે એવું ગાઈસ કરતા નહીં. આપણે તો હોમે વાળો તૈયાર હોય, એને મરજી હોય તો જ રેસ કરવાની. બાકી કોઈને બળજબરીથી નહીં કહેવાનું કે તું રેસ કર જ મારા હાથે. સાચી વાત છે સચિન? ભાઈની મરજી હોય અને પાછું રિસ્ક વાળું કામ કહેવાય હાર્યું. એટલે રેસ કરવી હોય તો ફૂલ સેફટી હોવી જોઈએ. અને ભાઈ તો રેસ કરતા નહીં, કોઈ બાઇક ચલાવતા મેં તો વિડીયો નહીં જોયા. એ ભાઈનું કામ છે હેર સ્કલ્સ કરવાનું. સ્ટાર્ટિંગ માં વળી એમ જ કહેતા ને હમ. કે તમે સાચા રાઇડર હોય ઓવે. તમે માનો કે આવી જાઓ. એ વળી ભાઈ જોર જબરી પેલા સ્ટાર્ટિંગ માં સાચી વાત છે. ગાઈસ એ પછી મન જે ટાર્ગેટ કર્યો એવું બોલ્યા હતા કે ગુજરાતના નંબર 1 રાઇડર હોય ને તમે, અને તમે બાઇક ચલાવીને તમે ઓમ ને તેમ હોય તો આવી ગયો રેસ કરવા માટે. ઓપન ચેલેન્જ આલી હતી પાછી, ઉપર લખ્યું ટાઇટલમાં ઓપન ચેલેન્જ. અને હવે ભાઈ રિપ્લાય જ નહીં હાલતા. બોલો અમે રિપ્લાય હાલે તો વિડીયો જે હતા એ પણ ડિલીટ કરી દીધા. તો વાંધો નહીં હેડો. હમ ભાઈ ફોન કરો તો ફોન શું આવે ફોન કરતા નહીં. વાત નહીં થતી ગાઈસ. ફોન નંબર તો હોય આપણા જોડે પણ વાત નહીં થતી. કરવો હાલ કોલ કરવા? ચાલશે વાંધો નહીં. પૂછી લો એકવાર શું કહે ભાઈ. ના ના ચાલશે. પૂછી લો મજા આવશે. કરતો કોઈ બ્લોક કરી લા તો ચાલો આગળ. ગાઈસ પૂછી લો એકવાર શું કહેવા માંગે ભાઈ. રૂબરૂ મળીને વાત કરી પણ ભાઈએ કોઈ પ્રોપર જવાબ નથી આલ્યો. સાચું સચિન ને ખબર હે મને. કોઈ દિવસે મળે ને તો એવું જ કીધું, જોઈએ કે જોઈએ એવું કીધું. તો ફાઇનલ રિપ્લાય ના આલે. મેં કીધું બધાને તારીખ આલ દો આપણે કે ક્યારે રેસ કરવી છે એમ. આપણે બ્લોગ પર અનએક્સપેક્ટેડ જ થાય. હા અનએક્સપેક્ટેડ કોઈ સ્ક્રિપ્ટ હોતી જ નહીં વિડીયો. સ્ક્રિપ્ટેડ હોતી જ નહીં. કઈ પડતા હજી ઉપડ્યો નહીં. તમે જે વ્યક્તિને કોલ કરી જો રહ્યા guys. છો જવાબ આપી રહ્યા નથી. કોલ જ રિસીવ નહીં કરતા ભાઈ. ચેલેન્જ આલ દીધી મેં. નંબર તો એ દિવસે હું અમદાવાદ ગયો, એ દિવસે મળી ગયો નંબર. અને આપણા ફોલોઅર્સ મળવા આવી ગયા. હાલ ને હાલ ઈચ્છા નહીં. હા આવો ભાઈ આવો. કેમ આ ભાઈ દૂર જતા રહે? હા. વાંધો નહીં યાર, વિડીયો થોડું દેખાશે બધું. કહો વાંધો નહીં ભાઈ. બીજું કો રેડી? કઈ બાજુ રહ્યા તમે? આપણે ચાલતા હતા પાછા બરોબર બરોબર. અમે બ્લોગ ચાલુ છે કોઈ કેસો વિડીયો? પલ્સ વાળા ભાઈને ફોન કરતા હતા પણ ભાઈ ફોન પેલા ભાઈ ઉપાડતા ખબર છે ક્રિશની ચેલેન્જ આલી તમને અમદાવાદના ભાઈ? કોઈ રિપ્લાય નહીં આલ્યો અમે એટલા માટે વિડીયો બનાવતા હતા. હમ? ના જીટી નહીં. ના યાર નથી છે. હા વાંધો નહીં. એક્ટિવા મેં કે ના આવી ભાઈ. તો જો ગાઈસ ભાઈનો કોઈ રિપ્લાય આવ્યો નથી હજુ સુધી. વિડીયો જે બનાવ્યા હતા એ પણ ડિલીટ કરી દીધા છે. અને હવે વેઇટ નહીં ના આવો વેઇટ કરશું કે ભાઈ રિપ્લાય આલ દે. હા ગાડી આવી ગઈ આગળ. ભાઈ નથી બાજુમાં જ રહી. ગાડી જેવી આવી ફૂલ ફાસ્ટ. બાકી ગાઈસ જો રિપ્લાય આવશે તો ગમે ત્યારે આપણે રેસ કરવા માટે ફૂલ પાવર તૈયાર છે.
બાકી ભાઈને હવે હાલ વિડીયો બનાવવાની કોઈ ઈચ્છા છે નહીં, હા. તો આપણે કોઈ reply વધારે જ નહીં આપ્યો. લાસ્ટ વિડીયો હતો આપણે, લાસ્ટ વિડીયો છે ગાઈસ આર્યો. હવે કોઈ છેડછાણી આપણે કરવી નહીં, આપણે નહીં કરવી. તો હવે હેરાન નહીં કરવા કે હવે નવી રીત એક્સેપ્ટ કરશું. કોઈ બીજી ચેનલ આવશે તો બીજી ચેનલ એક્સેપ્ટ કરશું. Ready? બાકી હવે એની ઈચ્છા નહીં, એટલે હવે આપણે વધારે હવે છેડવા નહીં. આ તો છેલ્લો વિડીયો હતો, પબ્લિક પૂછપૂછ કરતી કે શું કર્યું શું કર્યું, સાચી વાત. તો બસ હવે અમુક માણસો કહે કે તમે ગભરાઈ ગયા તો, ડરી ગયા તો. પણ આપણે હા. તો હાલ જ ચાલુ છે ને કહેવાનું. પણ વાંધો નહીં, હવે શું હતો આપણે રીતે કહી દીધું ને કે આવું આવ્યું હા, આપણે તૈયાર છો રેસ કરવા માટે. તો ભાઈ. નકર પછી છેલ્લો રસ્તા આવે મારા સચિનભાઈ નવું બાઇક લેવાના KTM. હા, ઈ ટાઈમે રસ્તા આવે track race. ડ્રેગ રેસ. એ તો ફાયદો આપણે રેગ્યુલર રસ્તા છે. આપણે જોડે જોડે રહો કે રેગ્યુલર ગાઈસ, રેગ્યુલર ફૂલ પાવર. થોડો સરકારી નોકરી વાળો થઈ ગયો ના. સરકારી નોકરી કરે સચિન, હાલ પૈસા કમાશે પછી બાઇક લાવશે. બાકી તો હવે શું કરશો, એન્ડ કરી દેવો બ્લોગ. તો ચલો ગાઈસ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ભાઈનો રિપ્લાય આવે છે કે નહીં આવતો જોઈએ, વેઇટ કરશું. કોઈ હેટ વેટ માં ચાલતો આપણે કોઈ એવું નહીં કેવું કે ના અમે વાળાને કરિયર ખતમ થઈ ગયા, એમ કોમ ના ગાઈસ, આપણે કોઈના માટે કોઈ ખરાબ વિડીયો નહીં બનાવતા. આપણે કોમ એમ તો હારા જ હોય, કર્લ્સ બસ હારા કરે છે ભાઈ. હેર કર્લ્સ કરાવવાનું થશે તો આપણે કરાવશું. બાકી વિચારીએ, બાકી ભાઈને કોઈ હિટ કરવાની જરૂર નહીં. કોમેન્ટ કરજો ગાઈસ. મજાક મસ્તીમાં બનાવી દીધો હશે વિડીયો, હમ અને હવે એવું થાય કે ના વિડીયો હવે નતો બનાવો એમ. સાચી વાત હે. એટલે આપણે તો આપણે રીતે મેચ્યોર જવાબ આપી દીધો કે ભાઈ હેરાન મત કરજો, હવે આપણે રીતે બસ એ નહીં કરવી તો વાંધો નહીં, પણ કરવી હશે તાર આપણે તો તૈયાર જ છો. અને કાલ ગાઈસ, કહેવો તો કાલ, આજ કહેવો તો આજ. અને થોડું વિચારજો કે ભાઈ રેસ કરવાની ગણતરી ના હોય તો આપણે હેર સ્કલ્સ કરાવી લઈએ કે શું કરીએ, હે ને સર? કેવું લાગશે? બાકી લોંગ કમેન્ટ સેક્શનમાં જઈને ગાળો મત બોલજો વગર વગર વાત. ગાઈસ, લોબા વાળમાં હેર કર્લ્સ કેવું લાગે એના માટે કોમેન્ટ કરજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.